તો દોસ્તો આજના વિડીયો હું તમને બતાવીશ કે તમે કેવી રીતે કોઈ બી મોબાઈલની અંદર મોબાઈલની જે રિંગટોન હોય છે તેને તમે કેવી રીતે સેટ કરી શકો। આ મિત્રો ઘણા બધા લોકોને હજી સુધી મોબાઈલની રિંગટોન ચેન્જ કરતા નથી આવડતી, સેટ કરતા નથી આવડતી, તો આજનો વિડીયો ખાસ એમના માટે છે। મિત્રો ફરક નથી પડતું તમારી પાસે કોઈ બી મોબાઈલ હોય, હરેક મોબાઈલમાં મિત્રો સેટિંગ તો હોય જ છે। તો તમારે સિમ્પલ તમારા મોબાઈલની જે બી સેટિંગ હોય તેને તમારે ઓપન કરી લેવાની રહેશે। તો દોસ્તો તમે મોબાઈલની સેટિંગ ઓપન કરશો એટલે તમારી સમક્ષ આ રીતે અહીંથી સેટિંગ આવી જશે। ધ્યાન તમારે શું કરવાનું છે, આની અંદર એક તમારે ઓપ્શન શોધી લેવાનું રહેશે જેમાં સાઉન્ડ લખેલ હશે। આ રીતનું અહીંથી સાઉન્ડ લખેલ હોય તેની ઉપર સિમ્પલ અહીંથી તમારે ક્લિક કરી દેવાનું રહેશે। સાઉન્ડ ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતની અહીંથી સેટિંગ ફરીથી ખુલી જશે। ધ્યાન તમારે આ રીતે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે એટલે તમને અહીંથી ઓપ્શન મળી જશે ફોન રિંગટોન નામથી। તો સિમ્પલ તમારી પાસે બે સિમ હશે તમારા મોબાઈલની અંદર તો તમને અહીંથી બે ઓપ્શન મળી જશે, અને એક સિમ હશે તો અહીંથી તમને એક જ મળી જશે। ઓકે, તો મિત્રો હવે તમારે કયા સિમમાં રિંગટોન સેટ કરવાની છે તમે અલગ અલગ કરી શકો છો। તો આપણે અહીંથી જે ફોન રિંગટોન લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક કરીશું એટલે આ રીતે અહીંથી આવી જશે। ઓકે, ત્યાર પછી મિત્રો માની લો કે તમારે કોઈ પણ સોંગ જે છે તેને એઝ અ રિંગટોન રાખવી છે, તો સિમ્પલ તમારે આ રીતે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે લાસ્ટમાં એટલે તમને અહીંથી ઓપ્શન મળી જશે એડ રિંગટોનનું। સિમ્પલ તેની ઉપર ક્લિક કરી અને તમે તમારા મેમરી કાર્ડની અંદરથી કોઈ બી સોંગને એઝ અ રિંગટોન સેટ કરી શકો છો। ઓકે, જે પણ સોંગનું તમારે એઝ અ રિંગટોન સેટ કરવાની હોય તેની ઉપર અહીંથી ક્લિક તમારે કરી દેવાની રહેશે। તેની ઉપર મિત્રો તમે ક્લિક કરશો એટલે તે જે રિંગટોન છે તે અહીંથી આવી જશે। ત્યાર પછી સિમ્પલ તમારે આ રીતે અહીંથી તેની ઉપર ટિક કરવાનું રહેશે, તેને તમારે અહીંથી ઓકે દઈ દેવાનું રહેશે કંઈક આ રીતે, એટલે તમારા મોબાઈલની રિંગટોન સેટ થઈ જશે। તો તમે આવી રીતે મોબાઈલની રિંગટોનને સેટ કરી શકો છો।